બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મકાઈના ભજીયા આપણે ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા બોઇલ કરેલી બાફેલી મકાઈ છે. જો તમે કાચી મકાઈ એડ કરો તો પણ ચાલશે. અહીંયા મેં 1 વાટકી જેટલી બાફેલી મકાઈ છે જેને આપણે ક્રશ કરી લેવાની છે. પણ આ મકાઈમાં આપણે થોડા વેજીટેબલ પણ નાખશું. તો મેં અહીંયા થોડું ગાજર હતું તો મેં એ પણ એડ કરી દીધું છે, જે બિલકુલ ઓપ્શનલ છે. તો અહીંયા ગાજર પણ એડ કરી દીધું છે અને હવે આપણે બિલકુલ પણ પાણી નાખ્યા વગર આને ક્રશ કરી લેવાનું છે. જો આ રીતે પાણી નાખ્યા વગર આપણે દરદરું પણ તમે રાખી શકો છો કે અડધી થોડીક મકાઈ આવે એ રીતે, પણ મેં અહીંયા બિલકુલ ક્રશ કરી લીધેલું છે. થોડીક પણ મકાઈ નથી રહેવા દીધી. બસ આપણે એને હવે એક બાઉલમાં કાઢી લેવાનું છે અને હવે આપણે આમાં બધી સામગ્રીઓ એડ કરશું. આપણે 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને સ્વાદ અનુસાર મીઠું. થોડા એવા ધાણા એડ કરી દઈશું અને 1 વાટકી જેટલો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે એ એડ કરશું અને અડધી વાટકી એટલે કે 2 ટેબલસ્પૂન જેટલું બી જો તમે ચોખાનો લોટ એડ કરો તો વધારે બેસ્ટ રહેશે. અહીંયાથી એ વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે, તો તમે 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરજો. પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આમાં થોડા આપણે મસાલા પણ એડ કરશું, જેમ કે થોડી ખાંડ છે, લીંબુ છે એ એડ કરી લેવાનું છે અને થોડા એવા કેપ્સિકમ એડ કરવાના છે. તમે આ ચોમાસામાં કોઈ બી ભજીયા બનાવ્યા કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વરસાદમાં ભજીયા ખાવાની પણ મજા કાંઈક અલગ હોય છે, બરાબર ને? તો આ ચોમાસામાં તમે ભજીયા જરૂરથી બનાવજો. હવે આમાં કેપ્સિકમ અને આપણે ખાંડ પણ એડ કરી દીધી છે. હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે ભજીયા બનાવવા માટે તેલ પણ ગરમ કરવા રાખી દેવાનું છે. હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે 1 પીંચ જેટલો આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે અને થોડો એવો અડધી ચમચી જેટલો ઈનો એડ કરવાનો છે. આનાથી આપણા ભજીયા એકદમ જ સોફ્ટ બનશે અને બહારથી ચોખાના લીધે ક્રિસ્પી બનશે. ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે થોડું ઈનો ઉપર પાણી એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. ઈનોથી આપણા ભજીયા અંદરથી એકદમ જ સોફ્ટ બનશે. જો આ ભજીયા તમે બનાવો પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા ભજીયા કેવા બન્યા અને તમને કેવા લાગ્યા. તો હવે આ ભજીયા માટે આપણું બેટર રેડી થઈ ગયું છે. તો હવે આપણે જે રીતે આપણે મેથીના ભજીયા બનાવતા હોય છે બસ એ જ રીતે આપણે થોડું થોડું લઈને આપણે ભજીયા પાડી લેવાના છે. હવે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ભજીયા પાડી લેવાના છે અને હમણાં હાલની તકમાં મેં સ્કૂલ લંચ બોક્સની બી રેસીપી ઘણી બધી શેર કરી છે. જો તમે ના જોઈ હોય તો ચેનલમાં જઈને જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો. અને આજની જ આ સ્કૂલ લંચ બોક્સની રેસીપી છે જે મેં શોર્ટ્સમાં અપલોડ કરી જ છે અને આનો ફૂલ વિડીયો મેં આજે અપલોડ કર્યો છે. તો આવી જ અવનવી રેસીપીમાં અપડેટ થવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આને આપણે મીડિયમ ગેસ ઉપર બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે ભજીયા અને ઉલટ પુલટ કરીને તળવાના છે, જેથી એક બાજુ કાચા અને એક બાજુ બ્રાઉન કલરના ના થઈ જાય. હવે આને ફેરવીને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. ભજીયામાં આ રીતે બ્રાઉન કલર આવી જાય એટલે હવે આપણે ભજીયાને કાઢી લેશું. ટેસ્ટી અને સોફ્ટ એવા મકાઈના ભજીયા આપણા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. હવે બીજા ભજીયા પણ આ રીતે આપણે પાડી લેવાના છે. તો આ ચોમાસામાં આટલા જ ટેસ્ટી એવા મકાઈના ભજીયા ખાવા જેવા છે, તો એકવાર જરૂર બનાવજો. હવે હું તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ એવા આપણા ભજીયા બન્યા છે અને અંદરથી પણ એટલા સોફ્ટ છે. અને આ ભજીયા બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાગે છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી? જો ગમી હોય તો આગળ શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો.